સ્વાગત છે। છેલ્લા કેટલાય સમયથી નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા અને વેપલો ખુલ્લેઆમ ચાલે છે, તેને લઈને રાજકીય નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરતા હતા, પરંતુ ગઈકાલે જે ઘટના બની છે એ એનાથી પણ વધુ ચોંકાવનારી છે। તિલકવાડા તાલુકાની અંદર એક ગામની અંદર ગેરકાયદેસર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલતો હતો, જ્યાં એક સ્થાનિક પત્રકાર ત્યાં જાય છે, તેનું વિડીયો રેકોર્ડિંગ કરે છે અને પોતાના ઉપલા જે ચેનલના હેડ છે એમને મોકલે છે સમાચાર બનાવવા માટે। દરમિયાનમાં તેમની ઉપર ફોન આવે છે, તેમના એક મિત્રનો, તેમને એક જગ્યાએ બોલાવવામાં આવે છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે। તેમની સાથે મારપીટ કરવામાં આવે છે એટલું જ નહીં, પરંતુ તેમને દારૂ પીવડાવવાની કોશિશ કરવામાં આવે છે, તેમનો મોબાઈલ ફોન તોડી નાખવામાં આવે છે। આ સમગ્ર ઘટના બની છે, જે સમગ્ર જિલ્લા માટે પણ શરમજનક છે, પોલીસ માટે પણ શરમજનક છે અને પત્રકાર આલમ પર આ જે હુમલો થયો છે તે ખૂબ જ વખોડવા લાયક છે। શું છે ઘટના, કોણ છે આ ઘટનામાં ભોગ બનનાર અને કોણ છે આરોપીઓની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। ગઈકાલે 19 જૂન 2026ના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કાલોઘડા જે ગામ છે, ત્યાં એક જગ્યાએ ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલતો હતો બ્રિજની નીચે। ત્યાં એક સ્થાનિક પત્રકાર જે ગિરીશભાઈ બારિયા છે તે ત્યાં પહોંચે છે, તેનું વિડીયો રેકોર્ડિંગ કરે છે અને પોતાના ચેનલના જે પત્રકાર છે તેમના ઉપલા તેમને એ વિડીયો મોકલી આપે છે સમાચાર બનાવવા માટે અને પછી પોતાના કામે લાગી જાય છે। એ દરમિયાન મેં તેમને એક તેમના જે મિત્ર છે, તેમના પરિચિત છે, તેમનો ફોન આવે છે, તે તેમને ગરડેશ્વર બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી તેમની ગાડીમાં બેસીને તેમને એક બીજા એક દારૂના અડ્ડા પર લઈ જાય છે। ત્યાં જઈને તેમની સાથે કથિત રીતે મારઝૂડ કરવામાં આવે છે, મારપીટ કરવામાં આવે છે, તેમને ઢીકા પાટુનો, એમને ગરદા પાટુનો માર મારવામાં આવે છે, તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવે છે। મારીને જ્યારે પત્રકાર જે ગિરીશભાઈ બારિયા છે તેમને અધૂમા કરી નાખવામાં આવે છે। પછી જે બુટલેગરો છે, જે કથિત હુમલાખોરો છે, તે ત્યાંથી થોડે દૂર જાય છે અને આ તકનો લાભ ઉઠાવી ગિરીશભાઈ બારિયા પોતાનો જીવ બચાવી ત્યાંથી પોતાની ગાડી લઈને નીકળે છે અને તિલકવાડાના સરકારી હોસ્પિટલ પહોંચે છે, ત્યાં સારવાર લે છે અને ત્યારબાદ તેઓ હાલ તમે જોઈ શકો છો મારી પાછળ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં તેઓ દાખલ છે। તેમને આંખોમાં, તેમને માથામાં, તેમને પેટમાં, તેમને હાથમાં, તેમને ઢીકા પાટુનો અને ગરદા પાટુનો માર મારવામાં આવ્યો છે। આ બાબતની ફરિયાદ ગરડેશ્વર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે। અમે જ્યારે આ મામલે ગરડેશ્વર તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું છે કે જે 5 આરોપીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને ગિરીશભાઈ બારિયાની ફરિયાદ નોંધી લેવામાં આવી છે, પરંતુ આ ફરિયાદની અંદર કયા પ્રકારની કલમો લગાડવામાં આવી છે એ હજી સુધી અમને જાણકારી મળી નથી। ત્યારે આ હુમલાનો ભોગ બનનાર જે પત્રકાર છે, સ્થાનિક પત્રકાર છે, યુટ્યુબર છે, નાના પત્રકાર છે, તેમની સાથે શું ઘટના બની છે એની વિશે અમે તેમની સાથે વાત કરી છે। તેઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લો। ગિરીશભાઈ, ગઈકાલે તમારી સાથે શું ઘટના બની? હું ગઈકાલે તિલકવાડા ગયો હતો, તે મણિ નાગેશ્વર તિલકવાડા બ્રિજમાં છે ને ખુલ્લેઆમ દારૂનું ચાલતું હતું, તો મેં ત્યાં વિડીયો બનાવ્યો અને પછી વિડીયો બનાવીને હું હેમલભાઈને મોકલેલો, તો એના બીરો રૂપિયો છે હું એમને મોકલેલો। પછી હું મારા કામથી તિલકવાડા ગયો વાર કપાવવા દાઢી કરવા માટે। પછી મને એક ફ્રેન્ડ છે ગરડેશ્વરનો મનીષ તરવી, એ મને મારા પર ફોન આવ્યો કે તું એ ગરડેશ્વર આવી, તારું કામ છે। તો મેં કીધું કે હશે અંગત ગામ, તો હું તેની શેર ટેબલ હોટલ પર ગયો। ત્યાંથી મારી ગાડીમાં એક પટેલ બેસી ગયો, રાકેશ પટેલ, મને કે ગાડી આગળ લઈ લો, આપણે આગળ તમારી જોડે વાત કરવાની છે। તો મેં કીધું સારું। તો ત્યાં બીજો દાવનો એક અડ્ડો ચાલતો ખુલ્લેઆમ ત્યાં હોટલ છે તેની પાછળ, મેં ત્યાં જે ગાડી ઊભી રહી મને નીચે પાડી દો। 500 લોકો આવ્યા, મને ગઈશો અને પછી 2 જણ બેઠી મને મારવા લાગ્યો, મને માર્યો। પછી હું નીચે પડી ગયો, પછી હું નીચે 2 બંધ જેવું પડી ગયો। પછી લોકો મને નાક પકડી મને છે ને દારૂ લઈ દીધું મોરને। પછી જેવું એવું લાગ્યું કે આ 2 બંધ થઈ ગયો છે, એ મને મૂકીને થોડા દૂર ગયા ને એવું મેં ગાડી ચાલુ કરીને નાખો, ગાડી છેલ્લી ચાલુ કરીને તિલકવાડા અહીંયા પહોંચી ગયો દવાખાને, સરકારી દવાખાને। ત્યાંથી મને અહીંયા રાત્રે એ કર્યો। તો આ મામલે પોલીસને તમે ફરિયાદ લખાવી છે? હા, જે ઘટના બની, હા, પોલીસને ફરિયાદ લખાવી છે કાલે કયા પોલીસ સ્ટેશનમાં લખાવી છે? ગરડેશ્વરમાં। શું માંગણી છે તમારી સાથે? બસ માંગણી મને નાઈ મળે સાહેબ, મને બહુ માર્યો છે। અચ્છા, એક પત્રકાર તરીકે જ્યારે હુમલો થતો હોય આવી રીતે દારૂના જે અડ્ડા ચાલવે છે લોકો, એ કેટલી ગંભીર બાબત છે, એની સામે તમારી શું માંગણી છે? હવે સાહેબ આ પત્રકારને જવું મારતા હોય બીજી પબ્લિક તો હું સાહેબ એ કરે, બીજાને તો કેટલું ટોર્ચર કરતા હશે। તો મારી માંગ છે કે આ કોઈ બીજાને ના કરે, આવી પ્રવૃત્તિ બંધ થઈને એની પછી કોણ છે બધી ફૂલ તપાસ થવી જોઈએ। અને જે મને માર્યો છે મારા ઘરે કોઈ છે નહીં, હું આનામાંથી ગુજરાત બધું કરું છું। મારું બારિયા ગિરીશ। પરંતુ નર્મદા જિલ્લામાં જો એક પત્રકાર ઉપર આવા દારૂનો
ધંધો કરતા બુટલેગરો લુખ્ખાઓ જો પત્રકારો પર હુમલો કરતા હોય તો સામાન્ય માણસની સ્થિતિ શું હશે? આ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા શું છે? અને જે રાજકીય નેતાઓ રાજકીય જે મુદ્દો બનાવી રહ્યા હતા કે આ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ જુગારના અડ્ડા ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલે છે, તે આ સત્યતા અને પુરવાર કરે છે. આ જે ઘટના છે તેને ટેકો આપે છે કે આ વાત સાચી છે કે નર્મદા જિલ્લામાં બુટલેગરો લુખ્ખાઓ હવે બેફામ બની ગયા છે અને પત્રકારો પર હુમલો કરવાની હિંમત કરી રહ્યા છે. હવે આપણે જોવાનું છે કે નર્મદા જિલ્લાની પોલીસ, ગરડેશ્વર તાલુકાની પોલીસ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને આરોપીઓ સામે કયા પ્રકારની કલમો લગાડે છે, કયા પ્રકારની કાર્યવાહી કરે છે. એક પત્રકાર પોતાની ફરજ નિભાવતો હોય છે, પોતાનો પત્રકારત્વનો ધર્મ નિભાવતો હોય છે. કોઈ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, ખોટું થતું હોય, ખોટી જગ્યાએ કોઈ પણ ખોટી બાબત તેના ધ્યાનમાં આવે તો એને ઉજાગર કરીને સરકારના ધ્યાનમાં લાવે છે, પોલીસના ધ્યાનમાં લાવે છે, જંગલ ખાતાના ધ્યાનમાં લાવે છે, દરેક વિભાગના ધ્યાનમાં લાવવાની કોશિશ કરે છે જેથી એ ભૂલને સુધારી શકાય. પરંતુ જો આ રીતે પત્રકારો પર બુટલેગરો હુમલા કરશે તો એ આપણા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર જિલ્લાના પોલીસ વડાએ આ બાબતે જોવું જોઈએ કે તેમના જિલ્લાની અંદર, તેમના તાલુકાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે કે બુટલેગરોના લુખ્ખાઓ, દારૂ જુગારના ધંધા કરનારાઓ પત્રકારો પર હુમલા કરતા હોય તો સામાન્ય માણસ પોલીસ પાસેથી સુરક્ષાની અને સલામતીની શું અપેક્ષા રાખશે? અમે આશા રાખીએ છીએ કે નર્મદા જિલ્લા પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લે અને જે હુમલાખોરો જે છે, જે આરોપીઓ છે તેમની સામે સખત અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એ કાર્યવાહી માત્ર કાગળ પર નહીં, ખરેખર દેખાવી જોઈએ કે આ કડક કાર્યવાહી થઈ છે અને હવે પછી કોઈ બુટલેગર આ પ્રકારની કૃત્ય કરવાનું વિચારે નહીં. તેમનો આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવે એવી પણ અમે માંગ કરીએ છીએ. આ જ પ્રકારના ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા રહેજો.